સમસ્ત વારદોરિયા પરિવાર દ્વારા પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા અને સમાજમાં નવી રાહ અને દિશા આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વારદોરિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા પરિવાર હર હંમેશા સમાજને એક નવીનતા હોય છે, ત્યારે પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી અને એક દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પરિવારના સભ્યોની જેમ જ સમસ્ત વારદોરિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્ય કરવામાં આવશે અને સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે, કારણ કે મધ્યમ અને ગરીબ પરિવાર લગ્ન કરીને દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આ તૂટી પડતું હોય છે. ખોટી રીતે ના થાય અને સમસ્ત પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી. વારદોરિયા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ બવાડાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતની આફત આવે તો સર્વે પરિવાર એકસાથે રહીને દુઃખમાં ભાગીદારી લેવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારોને મદદરૂપ થવું જરૂરી છે તેવું પણ જણાવ્યું હતું. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. આપનો પરિચય. આજ અમારા વારદોરિયા પરિવાર અને અમારા પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડા એની વિચારસરણી પરિવાર પ્રત્યે કે ભાઈ આપણો જે વારદોરિયા પરિવાર છે તેને સર્વને સાથે લઈને આગળ વધવા માટેનો એનો ધ્યેય જ્યારથી પણ આ કમાન્ડ એણે હાથમાં લીધી છે ત્યારથી એનો એક જ ઉદ્દેશ છે કે હું મારા પરિવારને કંઈક કરી બતાવું, સમાજને હું આગળ લઈ જાઉં. તો સૌથી પહેલું કાર્ય તો એણે અમારા વારદોરિયા પરિવાર ગુજરાતની અંદર આપણે જોયું હોય કે ભાગવદ્ ગીતાનું પ્રોગ્રામ હોય, પણ અમારા વારદોરિયા પરિવારના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાએ વારદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે, ઓલ ગુજરાતના વારદોરિયા પરિવારના પિતૃના મોક્ષ માટે ભાગવદ્ ગીતાનો પ્રોગ્રામ કર્યો હતો. ખૂબ સફળતાપૂર્વક આગળ વધ્યો. હવે એણે એવું નક્કી કર્યું કે અમારે અમારા વારદોરિયા પરિવારના દીકરીના સમૂહ લગ્ન તરીકે અમારે કાર્ય કરવું છે. તો એમણે આ 3જા વર્ષની અંદર આ કાર્ય પણ કર્યું કે ભાઈ વારદોરિયા પરિવારની દીકરીને સમૂહ લગ્નથી અમારે પરિવારને આગળ વધારવો છે, કે અમારા પરિવારની કોઈ પણ બેન દીકરી ક્યાંય હાથ લાંબો ન કરે, સંકોચ ન કરે. એના માટે હું અમારા પરિવારના વારદોરિયા પરિવારના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બવાડાનો આખા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી વિચારસરણીવાળા અમારા પરિવારના પ્રમુખ છે. ધન્યવાદ. મારું નામ ભાવેશભાઈ બવાડા, વારદોરિયા પરિવારના પ્રમુખ. આજે અમારે સમસ્ત ગુજરાતના વારદોરિયા અમારો આ પ્રથમ સમૂહ લગ્ન છે. એમાં કમસે કમ 5000 માણસ અમે આ પ્રસંગની અંદરમાં બધે હાજરી આપી છે. પહેલા પ્રસંગમાં તે એક જ કેટલા લગ્ન છે અને આગામી કેવી રીતનું સમાજ દ્વારા આયોજન? અત્યારે અમારે એક જ લગ્ન છે પહેલાં, અને આવતા સમયની અંદર અમારે
કોઈ પણ દીકરી વાડદોરિયા પરિવારની કે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોય કોઈ પણ વાડદોરિયા પરિવારની દીકરીને તો અમે એવું નક્કી કરેલું છે કે સમાજની દીકરીઓને કે આપણે એકથી 80 દીકરીઓને આપણે આમાં જોડાવા બધાને નમ્ર અપીલ કરું છું.